દોસ્તો, આ દાસ્તાન છે ગુજરાતી ફિલ્મની એક ચુલબુલી અને નટખટ અભિનેત્રી ચાંદની ચોપડાની, જેણે મયરમાં મનડું નથી લાગતું ફિલ્મથી ગુજરાતના દરેક ઘરમાં અને ખાસ બહેનો વર્ગમાં ઉર્મિલા નામના કેરેક્ટરથી ઘણી લોકપ્રિયતા મેળવી. ગોવિંદભાઈ પટેલ હોય કે હોય જશવંત ગાંગાણી, રફીક પઠાણ હોય કે હોય ગોવિંદ સાકરિયા, ગુજરાતી ફિલ્મના દિગ્ગજ ડાયરેક્ટરો સાથે કામ કરીને પોતાના અભિનયથી એક ચર્ચાનો વિષય બન્યા ચાંદની ચોપડા. હેલો મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. હજુ સુધી તમે ગુજરાતી ટોકીઝ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દો. બાજુમાં આપેલા બેલ આઇકનને પણ દબાવી દો, જેથી કરીને અમારા નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને તુરંત મળે. મિત્રો, ચાંદની ચોપડાનો જન્મ અમદાવાદમાં જ થયેલો. ચાંદની ચોપડાના પિતાજી પંજાબી અને માતા ગુજરાતી. ચાંદની ચોપડાના પિતાજી અમુક કામ અર્થે સુરત સ્થાયી થયેલા. ચાંદની ચોપડાના બેકગ્રાઉન્ડ વિશે વાત કરીએ તો ચાંદની ચોપડાનું ફિલ્મ લાઇનમાં દૂર દૂર સુધી કોઈ એક્ટિંગ ક્ષેત્રે કોઈ પણ જોડાયેલું નહોતું. ચાંદની ચોપડાનું શિક્ષણ સુરતમાં જ થયું. ભણવામાં ટેલેન્ટેડ અને ચાંદનીને ગરબા સ્પર્ધામાં ખૂબ રુચિ, એટલે દરેક વખતે ઇનામો જીતવા, પ્રથમ ક્રમાંક લાવવો એનો જબરો શોખ. ચાંદની ચોપડાને એક્ટિંગ ક્ષેત્રે આવવાનો કોઈ પણ પ્લાન નહોતો. ચાંદની ચોપડાને તો બનવું હતું એડવોકેટ યા ફેશન ડિઝાઇનર. એટલે તો પોતાના નામથી દાંડિયા ક્લાસીસ ખોલ્યા. એમાં ડાન્સ ક્લાસીસ, દાંડિયા ક્લાસીસના સ્ટેપ, અંતાક્ષરી સ્ટેપ, અવારનવાર જજ બનીને દાંડિયા ક્લાસીસ ચલાવતા. મિત્રો, 1994-95ના સમયગાળાની આસપાસ રાજદીપ એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને ફિલ્મ હતી આપણા મલકના માયાળુ માન. એ ફિલ્મના એક નાનકડા કેરેક્ટર માટે એક જમના નામના પાત્રની રિક્વાયરમેન્ટ હતી, એટલે ચાંદની ચોપડાને એ અબોલ પાત્ર માટે સિલેક્ટ કરવામાં આવ્યા. એટલે ચાંદની ચોપડાનું પહેલી વાર કેમેરો ફેસ કર્યો એ ફિલ્મ હતી આપણા મલકના માયાળુ માનવી, રાજદીપે બનાવેલી ફિલ્મ. આ ફિલ્મથી ચાંદની ચોપડાને કોઈ ફાયદો ન થયો, પણ તેમના ડાન્સ ક્લાસીસ શો ચાલતા હતા. એમાં અતિથિ રૂપે એક હરેશભાઈ નામના ફિલ્મ લાઇનમાંથી મિત્ર આવેલા અને તેમણે ચાંદની ચોપડાને કીધું કે મેમ, તમારે તો ફિલ્મ લાઇન જોઈન કરવી જોઈએ. પણ ચાંદની ચોપડાએ ચોક્કસપણે ના પાડી દીધી. અને તો પણ હરેશભાઈએ બહુ ફોર્સ કરીને એ ફિલ્મ માટે મનાવ્યા કે મેમ, એક ફિલ્મ બની રહી છે, એમાં તમે પ્લીઝ ઓડિશન કરો. ઘણું પ્રોપોઝ કર્યા બાદ આખરે ચાંદની ચોપડાએ હા પાડી. ફિલ્મ ન કરવાની ગણતરીએ ઓડિશન આપ્યું અને એ ફિલ્મ હતી 1998ની સાલમાં રિલીઝ થયેલી ફિલ્મ કાંટો વાગ્યો કાળજે. નરેશ કનોડિયા, રોમા માણેક અભિનીત, ગોવિંદ સાકરિયાએ ડિરેક્શન કર્યું ફિલ્મનું અને ચાંદની ચોપડા પહેલીવાર સેકન્ડ લીડના પાત્રમાં હિરોઈન તરીકે ફિલ્મથી ગુજરાતી નિર્માતા ડિરેક્ટરો માટે એક ચર્ચાનો વિષય બન્યો અને ગુજરાતી ઓડિયન્સ સમક્ષ એક નવો ચહેરો આવ્યો અને એ હતો ચાંદની ચોપડાનો. મિત્રો, સાચી ઉડાન ભરવાની હજી બાકી હતી. 2001માં જશવંત ગાંગાણીની ફિલ્મ મયરમાં મનડું નથી લાગતું એ ફિલ્મમાં ઉર્મિલા નામના કેરેક્ટરથી, આનંદી ત્રિપાઠીના બહેનની ભૂમિકાથી ચાંદની ચોપડા પોતાના અભિનય અને ચુલબુલી અંદાજથી ગુજરાતી ઓડિયન્સમાં રાતોરાત સવાઈ ગયા અને ખાસ બહેનો વર્ગમાં અત્યંત લોકપ્રિય મયરમાં મનડું નથી લાગતું ફિલ્મ બ્લોકબસ્ટર સાબિત થઈ અને ગુજરાતી પ્રોડ્યુસરની પહેલી પસંદ ચાંદની ચોપડા સેકન્ડ લીડ પાત્ર હોય કે હિરોઈનની બેનનું પાત્ર હોય, માં ચાંદની ચોપડા ફિટ બેસવા લાગ્યા. આના પછી તો ચાંદની ચોપડાની ઘણી ફિલ્મો રિલીઝ થઈ. એમાં હતી મોંઘેરા મૂળની ચૂંદડી, ઓ સાહિબા, ગોવિંદભાઈ પટેલ દિગ્દર્શિત, માંડવડા રૂપાઓ માણા રાસ, મને લઈ દેને નવરંગ ચૂંદડી, અમે રમકડા રામના, દેવી પૂજકની દીકરી, હાલ ને હાલ ચોરી તને મેળે લઈ જાઓ ચંદન રાઠોડ સાથેની હોય કે પ્રેમ રંગ હિતેન કુમાર સાથે હોય. મિત્રો, 2005માં જીએન ફિલ્મ કેશોદ પરસોદ ગોવિંદભાઈ પટેલની ફિલ્મ સેજલ સરજુને કોણ ભૂલી શકે. સરજુ ફિલ્મ માટે બેસ્ટ અભિનેત્રીનો એવોર્ડ પ્રાપ્ત કરીને અભિનય ક્ષેત્રે એક અલગ છાપ છોડી. હિતેન કુમાર સાથે કેમિસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ પડી.
પછી તો જીએન ફિલ્મ કેશોદ પરસુદ ગોવિંદભાઈ પટેલની અમદાવાદ પાલનપુર વાયા કડી કલોલો હોય એ પણ સુપરહિટ રહી. અરે વિક્રમ જેવો ખાનદાની વ્યક્તિ તારા માટે જીવ પણ આપી દે એવા મિત્રને પણ તું ના ઓળખી શક્યો. વિક્રમના ગુણને તું પારખી ના શક્યો. ત્રણ પેઢીની ભાઈબંધીને તે ચીથડે હાલ કરી નાખી છે. મને એક વાતનો જવાબ આપ. શું ત્રણ પેઢીની ભાઈબંધીને તે ચીથડે હાલ કરી નાખી છે. મને એક વાતનો જવાબ આપ. શું તું વિક્રમ વગર જીવી શકીશ? અને હું જીવું કે મરવું એનાથી શું ફરક પડે છે? અને એક વાત તને કહી દઉં છું ગંગા, મહેરબાની કરીને વિક્રમના નામની પારાયણ મારી સામેથી બંધ કરવા. પછી તો હું આવીશ સાજણ તારાહમ અને આંસુડે ભીંજાય ઘરચોળું આંસુડે ભીંજાય ચૂંદડી. આ ફિલ્મના અભિનયે તો ચાંદની ચોપડાની અલગ છાપ છોડી. મિત્રો, તમારા માટે તમારો દીકરો પાપી હોય કે પાખંડી હોય, પણ મારા માટે મારો પતિ પરમેશ્વર છે અને મારા જીવતા જીવ એમના પર થતો જુલ્મ. મિત્રો, આના પછી તો ચાંદની ચોપડાએ ભોજપુરી ફિલ્મોમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું અને ઘણી ફિલ્મો રિલીઝ થઈ. એમાં હતી ચંપા ચમેલી, બંધન રહે પ્રીતિયા કે ડોર, ડકૈત और आंधी तूफान. રવિ કિશન ભોજપુરી સુપરસ્ટાર સાથે પણ ઘણી ફિલ્મ એમાંની હતી પ્રીત ન જાને રીત અને સુહાગીનને કોણ ભૂલી શકે. પછી તો મિત્રો બોલિવૂડમાં પણ ચાંદની ચોપડાએ પોતાનું નસીબ અજમાવ્યું અને 2010માં રિલીઝ થયેલી ફિલ્મ દીવાનગીને હદ કરી દી આદિત્ય રાજ કપૂરની, પણ એ મિત્રો ફિલ્મ ફ્લોપ રહી. પછી તો ટીવીના નાનકડા પડદા પર ચાંદની ચોપડાએ રૂપ કર્યું અને પોતાની આગવી ઓળખ ઊભી કરી, જેમાં રામાનંદ સાગરની અલીફ લૈલા હોય કે હોય બ્રહ્મ વિષ્ણુ મહેશ. ટીવી સિરિયલના પડદા પર નેશનલ ક્ષેત્રે ચાંદની ચોપડા ઘર ઘરમાં સવાયેલા રહ્યા અને ઘણી બધી ટીવી સિરિયલોમાં કામ કર્યું. આ તબક્કામાં ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ ડાયરેક્ટર અશોક પટેલ પોતાની મલ્ટી સ્ટારેડ એક ફિલ્મ બનાવી રહ્યા હતા અને ફિલ્મ હતી હમીર. આ ફિલ્મમાં કેસર નામના કેરેક્ટરનું એક પાત્ર હતું અને એ ફિલ્મના કેરેક્ટર કેસર માટે ચાંદની ચોપડાનો અશોક પટેલે કોન્ટેક્ટ કર્યો, પણ ચાંદની ચોપડાએ ના પાડી, કારણ કે ચાંદની ચોપડાના માની તબિયત એ તબક્કામાં બરાબર નથી રહેતી, એટલે ચાંદની ચોપડાએ આ ફિલ્મ કરવાની ના પાડી દીધી. પણ અશોક પટેલના અડગ વિશ્વાસના કારણે કે મારી ફિલ્મ કેસરનો કેરેક્ટર ફક્ત ચાંદની ચોપડા જ કરી શકશે, એટલે અશોક પટેલે ચાંદની ચોપડાને ખૂબ જ પ્રોપોઝ કર્યા અને ચાંદની ચોપડાએ હા પાડ્યા ફિલ્મોની. અને ચાંદની ચોપડાએ આ નાજુક પરિસ્થિતિઓમાં પણ એ ફિલ્મના કેસરના પાત્રમાં જાન રેડી દીધી અને ખૂબ વાહવાહી મેળવી અને રિઝલ્ટ તમારી સામે છે દોસ્તો. તીતી અને સફેદ સાડીમાં પણ સારી લાગે છે. અવાજ નીચે. ગંગા કોઈ દિવસ ઉલટી નથી વહેતી હમીરસિંહ. વીરસિંહની વિધવા થઈને આખી જિંદગી વિતાવી નાખીશ, પણ તારી જોડે તો લગ્ન ક્યારે નહીં કરું. ઓહો સાહેબા. આના પછી તો ગુજરાતીમાં ઘણી ફિલ્મો રિલીઝ થઈ. એમાંની હતી અબોધ, છેલ્લી 5 મિનિટ જેવી ફિલ્મો રજૂ થઈ. અત્યારે ચાંદની ચોપડા પોતાના પિતાજી અને માતાજી સાથે સુરત શહેરમાં જ રહે છે. 2 બહેનોમાંની મોટી બહેન એના સાસરે છે અને ચાંદની ચોપડા આજ પણ બોલિવૂડ, ઢોલિવૂડ, ભોજપુરી, ટીવી સિરિયલ, મોડલિંગ ક્ષેત્રમાં એક્ટિવ છે. જ્યારે પણ ઢોલિવૂડ અભિનેત્રીની વાતો વાગોળાશે ત્યારે ચાંદની ચોપડાનું નામ એક અલગ અંદાજથી લેવામાં આવશે.